તો સુરતના હજીરામાં એએમએનએસ કંપનીમાં બ્લાસ્ટની ઘટના સામે આવી છે। કોરેક્સ 2 પ્લાન્ટમાં બ્લાસ્ટ થયો છે। લિક્વિડ મેટલ 2 એર પ્લેટફોર્મમાં ભીષણ આગ લાગી છે। એએમએનએસ કંપનીની લિફ્ટમાં સવાર 4 કર્મચારીઓના મોત નીપજ્યા છે। પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। આ દુર્ઘટનામાં 4 લોકોના મોત બાદ પોલીસે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે। આર્સેલર મિત્તલ નિપ્પોલ સ્ટીલ કંપનીમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે। 4 કર્મચારીઓ એએમએનએસ કંપનીમાં ફરજ બજાવતા હતા। કંપનીના કોઈ જવાબદાર વ્યક્તિ સિવિલ હોસ્પિટલે નહીં પહોંચતા પરિવારજનોમાં રોષ જોવા મળ્યો છે। આ પ્લાન્ટમાં લિક્વિડ મેટલ બનાવવાની પ્રક્રિયા થાય છે। ઘટનાના પગલે હજીરા પોલીસે તપાસ હાથ ધરી છે। આશરે સાંજે 6 વાગ્યાના અરસામાં આ બ્લાસ્ટની ઘટના ઘટી હતી। કંપનીમાં ફોરેક્સ 2 પ્લાન્ટમાં એર પ્લેટફોર્મમાં રો મટીરિયલ્સની ટ્યુબ ફાટી જતા આ બ્લાસ્ટ થયો હતો। રો મટીરિયલ્સની ટ્યુબ ફાટી જતા તેમાંથી ગરમ રો મટીરિયલ નીકળી જતા લિફ્ટમાં કર્મચારીઓ દાઝી ગયા હતા। 5:30 થી 6 ની વચ્ચે અમને ફોન આવ્યો। જેમ જ ફોન આવ્યો અમે અંદર ગયા એટલે અમારું કંઈ ગેટ પાસ નહીં હતું। તેમ છતાં અમે લોકો અંદર જઈને ચેક કરવા ગયા। અમારા 4 માણસ કામ કરતા હતા ત્યાં એવું ખબર પડવામાં આવી કે બ્લાસ્ટ થયું છે। તો એએમએનએસ હજીરામાં બ્લાસ્ટ થયું છે એવું ખબર પડી છે। એનું ડિટેલ ખબર નથી। બધા જે એએમએનએસવાળા છે અહીંયા જ છે। અમે એ લોકો પાસે પૂછવા માંગીએ છીએ। એ લોકો કે એમના બરાબર જવાબ આપતા નથી ને પ્લાન્ટવાળો કોઈ અહીંયા આવ્યું નથી હજુ। જે ખરેખર જે પ્લાન્ટનો જે મેઇન અધિકૃત વ્યક્તિ છે એ હજુ અહીંયા કોઈ આવ્યું નથી।